સૌથી પહેલા વાત કરીએ, અત્યારે ફોર્મ ભરવાની મોસમ શરૂ થઈ છે। રાજનીતિ અત્યાર સુધી એટલી બધી દેખાતી નહોતી, ચૂંટણીનો ગરમાવો એટલો બધો દેખાતો નહોતો, પણ હવે માહોલ સેટ થવા જઈ રહ્યો છે ને બનાસકાંઠા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ફોર્મ ભરવા માટે પહોંચ્યા। પણ એ પહેલા ગેનીબેને એક સભા સંબોધી હતી, જંગી સભા હતી, જંગી જનમેદની એકઠી થઈ હતી અને એ જનમેદનીને લોકોને મતદારોને સંબોધિત કરતી વખતે ગેનીબેન પટેલ કેટલાક વચન આપી રહ્યા હતા અને એ જ સમયે બોલતા બોલતા ગેનીબેન વચન આપતી વખતે જ સ્ટેજ ઉપર ભાવુક થયા અને બોલતા બોલતા રડી પડ્યા। પહેલા શું થયું હતું, કઈ વાત કરી રહ્યા હતા ગેનીબેન અને કઈ વાત ઉપર તેઓ ભાવુક થયા અને પોતાના આંસુ ન રોકી શક્યા, શું કહ્યું તેમણે, સૌથી પહેલા એ જુઓ। હે ગેની, તો એક ગરીબ ઘરની ઝોપડામાંથી આવતી દીકરી આ આખો જિલ્લો તારા ઉપર ભરોસો રાખીને બેઠો, તારી ખાનદાની વચ્ચે વોટમાં આવે ને એ માં જગદંબા, હે ધરણીધર, હે નરેશ્વરી માતા, હે અંબાજી, ક્યાંક મારા જિલ્લાએ મારા નેતૃત્વએ મારા ઉપર ભરોસો મૂક્યો ને એ ભરોસાને ડગવા ના દેજે। અને જે દાડે એ ભરોસા આમાં ક્યાંય ખોટ આવે ને એ પહેલા મને વાલી કરી દે, એ મને સારું લાગશે, પણ મારો બનાસકાંઠો કે મારા નેતૃત્વને ક્યાંય હાથ ના આવે એવી મારી ભગવાનને પણ પ્રાર્થના છે। પણ જયારે ગામડે ગામડે ફરું ને અને લોકો ત્યારે એમનું ઋણ મારા ઉપર છે અને ઋણ એમના લોકસભા એટલે નાની વસ્તુ નહીં, બેડીઓ ખસી જાય છે પણ એને ટિકિટ નથી મળતી અને આ બનાસકાંઠાની પ્રજાના ભરોસે જયારે મને ટિકિટ આપી દે ત્યારે હે ભગવાન કૃષ્ણ કનૈયા મારી નામ તારજે અને મારા બનાસકાંઠાને સુરક્ષિત રાખજે અને ભાઈચારાની ભાવના રાખજે। ગેનીબેન જ્યારે આ સંબોધન કરી રહ્યા હતા, એક હાથમાં ભગવદ્ ગીતા અને બીજા હાથમાં સંવિધાન રાખ્યું હતું અને મતદારોને વચન આપ્યું હતું કે તે ક્યારેય એમની સાથે દગો નહીં કરે અને કોઈ પણ લોભ લાલચથી તેઓ તૂટે નહીં એવી ઈશ્વરને માતાજીને તેઓ પ્રાર્થના કરતા હતા અને એ વખતે તેઓ ભાવુક થયા હતા। જંગી જનમેદની આ સભાની અંદર આવી હતી અને એ પછી ગેનીબેન ફોર્મ ભરવા માટે ગયા, કલેક્ટર કચેરીએ ઉમેદવારી ફોર્મ ભરવા માટે ગયા હતા। પાલનપુર ડીસાને જોડતો જે પુલ છે, હાઈવે છે, એ ચક્કા જામ થઈ ગયો, એટલી સંખ્યામાં એમની સાથે ઉમેદવારો આવ્યા, એમની સમર્થકો એમની સાથે આવ્યા હતા જ્યારે ઉમેદવારી પત્રક ભરવા માટે ગેનીબેન ગયા હતા। ગેનીબેન ઠાકોરે ઉમેદવારી પત્ર ભર્યું છે। આમ તો ગેનીબેને ચૂંટણી પ્રચાર ઘણા લાંબા સમયથી શરૂ કરી દીધો છે, આક્રમક પ્રહાર કરવા માટે ગેનીબેન જાણીતા છે અને એની સાથે સાથે આ વખતે એક નવું રૂપ પણ જોવા મળ્યું છે, કટાક્ષ કરતા પણ જોવા મળે છે ગેનીબેન વિરોધીઓ ઉપર અને એની સાથે સાથે આજે તેઓ ભાવુક પણ થયા હતા જ્યારે તેઓ વાત કરી રહ્યા હતા કે રોજે રોજ લાખો રૂપિયાનું તેમને દાન મળે છે, 5 લાખ રૂપિયાથી લઈને 1.5 લાખ સુધીનું દાન સામેથી લોકો આપે છે અને લોકોના પૈસે તેઓ ચૂંટણી લડી રહ્યા છે અને માટે લોકો સાથે, પ્રજા સાથે, મતદારો સાથે ક્યારેય દગો નહીં કરે એવું વચન તેમણે આપ્યું। બનાસકાંઠાની સાથે સાથે જ્યાં હાઈ વોલ્ટેજ મુકાબલો આ વખતે લોકસભાની ચૂંટણીમાં દેખાઈ રહ્યો છે એ છે ભરૂચ લોકસભા બેઠક અને ભરૂચ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર મનસુખ વસાવા પર વિશ્વાસ મૂક્યો છે અને મનસુખભાઈ 7મી વખત ફોર્મ ભરવા માટે પહોંચ્યા। જી હા, 7મી વખત ઉમેદવારી કરી રહ્યા છે મનસુખ વસાવા। ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચેનો જંગ ઘણા લાંબા સમયથી ચાલતો આવે છે। આમ કહો કે વિધાનસભા ચૂંટણી વખતથી આકરા વાગબાણ, આકરા પ્રહારો એકબીજા પર કરતા આવ્યા છે બંને, પણ આજે જ્યારે તેઓ પહોંચ્યા હતા, ઘરે પૂજા અર્ચના કરી, પરિવાર સાથે તેમણે થોડો સમય વિતાવ્યો ને એ પછી પોતાના સમર્થકો સાથે જંગી જનમેદની સાથે તેઓ કલેક્ટર ઓફિસ પહોંચ્યા અને મનસુખ વસાવાએ ઉમેદવારી પત્ર ભર્યું। તો મનસુખ વસાવા ભારતીય જનતા પાર્ટી તરફથી સતત 7મી વાર આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છે। મનસુખભાઈ વસાવા સાથે વાત કરીશું। મનસુખભાઈ, સતત 7મી વાર ઇતિહાસ રચવા જઈ રહ્યા છો, કેટલા આશાવાદી છો? 6 ટર્મથી મતદારોએ અને પાર્ટીના કાર્યકર્તાઓએ ખૂબ મને સમર્થન આપ્યું છે, મારામાં જબરદસ્ત મોટો વિશ્વાસ મૂક્યો છે અને એ વિશ્વાસ મેં ટકાવી રાખ્યો છે। એટલે 7મી વખત પણ કાર્યકર્તાઓ, મતદારો અમારી અપીલને માન્ય રાખશે અને સરકારના કરેલા કામો અને પાર્ટીના સંગઠનના તાકાતના કારણે અમે 7મી વખત પણ બહુ સરળતાથી આ ભરૂચ લોકસભા અમે જીતવાના છે। છોટુભાઈ વસાવાના સુપુત્ર દિલીપભાઈ વસાવા પણ મેદાનમાં છે। આદિવાસી વોટ બેંક પર એની કેટલી અસર થશે?
આદિવાસી વોટ બેંક પર કોઈ અસર થવાની નથી. ભારતીય જનતા પાર્ટીને આદિવાસીઓ જે લોકો વર્ષોથી માને છે ભારતીય જનતા પાર્ટીને જ વોટિંગ કરવાનું, એમાં કોઈ ફેર પડવાનો નથી. ભૂતકાળમાં પણ આવા ત્રિપાંખ્યા જંગ થયેલા પણ ભારતીય જનતા પાર્ટીને કોઈ નુકસાન નથી થયું. શું લાગે છે કે આ વખતનું સમીકરણ શું હશે? કેટલી લીડ તમે વિચારીને રાખી છે? જો અમે બહુ શરૂઆતથી જ કહેતા આવ્યા છે કે ભારતીય જનતા પાર્ટી 7મી વખત પણ ભરૂચ લોકસભા જીતવાની છે, પરંતુ સી.આર. પાટીલ સાહેબે અમને ટાર્ગેટ આપ્યો છે કે જીતવું એટલું મહત્વનું નથી, લીડ સાથે જીતવું છે. અને ગુજરાતની 26 લોકસભા 5 લાખના માર્જિનથી જીતવાના છે. તમારા સંગઠનનું જે પ્રકારે કામ છે અને સરકારના જે અમે કામો કરેલા છે એના આધારે એ લોકોની વચ્ચે લઈ જઈશું અને 5 લાખના માર્જિનથી અમે ભરૂચ લોકસભા જીતવાના છે. ચલો, આ હતા મનસુખ વસાવા. તેઓ કહી રહ્યા છે કે લગભગ 5 લાખ જેટલા મતોથી તેઓ જીતવાના આશાવાદી અત્યારે છે. સમય બતાવશે, પરંતુ આજે ભરૂચ લોકસભામાં મનસુખ વસાવા નામાંકન કરી રહ્યા છે. કેમેરા પર્સન નિકેશ વાળંદ સાથે વસીમ મલેક, સંદેશ ન્યૂઝ, ભરૂચ. એટલે મોટાભાગની બેઠકો ઉપર આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. નેતાઓ પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. અને જે વાત આવે પોરબંદરની, તો અહીંયા આગળ 2 ચૂંટણી થવાની છે. એક છે વિધાનસભાની પેટા ચૂંટણી અને બીજી લોકસભાની ચૂંટણી તો છે જ. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અહીંયાથી ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી કરી રહ્યા છે. લલિત વસોયા એમની સામે લડી રહ્યા છે. અને આ વખતે મનસુખ માંડવિયા પહોંચ્યા હતા ફોર્મ ભરવા. ભવ્ય રોડ શો યોજવામાં આવ્યો અને ત્યારબાદ તેઓ નામાંકન ભરવા માટે પહોંચ્યા હતા. એની સાથે સાથે પેટા ચૂંટણી માટે અર્જુન મોઢવાડિયા પણ એક ભવ્ય રોડ શો કરી અને નામાંકન ભરવા માટે પહોંચ્યા હતા. પક્ષપલટો કર્યો છે. આપણે જાણીએ છીએ ભારતીય જનતા પાર્ટીમાંથી આ વખતે તેઓ લડી રહ્યા છે. પક્ષપલટાના કારણે જ અહીંયા આગળ પેટા ચૂંટણી આવી છે. મેર ડાન્સ પણ અહીંયા જોવા મળ્યો હતો. એ પરંપરાગત મેર રાસ છે. એની સાથે આ રોડ શો યોજાયો હતો અને એ કેસરી રંગના ફુગ્ગા અને સજાવટની સાથે આ રોડ શો નીકળ્યો હતો. ચૂંટણી ફોર્મ ભરતા પહેલા, ઉમેદવારી પત્રક ભરતા પહેલા મનસુખ માંડવિયા મંદિરમાં પણ ગયા. અર્જુન મોઢવાડિયા પણ સાથે જ હતા અને ઈશ્વરના આશીર્વાદ લીધા બાદ બંને ઉમેદવારી પત્ર ભર્યું હતું. પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર ડોક્ટર મનસુખભાઈ માંડવિયા છે, આપણી સાથે જોડાયા છે. આજે તેઓ ઉમેદવારી પત્ર ભરવાના છે. મનસુખભાઈ, સંદેશમાં સ્વાગત છે. શું કહેશો? ઉમેદવારી પત્રક ભરી રહ્યા છો, એ પહેલા મંદિરે જઈને એક ધાર્મિક સ્થળોનો પ્રવાસ પણ કરી રહ્યા છો. આજે હું મારું નામાંકન કરી રહ્યો છું. એમાં અમારા દરખાસ્ત કરનાર મોદીજીની યોજનાથી જે લોકોને લાભ મળ્યો છે એના પ્રતિનિધિઓ, એટલે કે દેશની અંદર 80 કરોડ લોકોને મુફ્ત અનાજ મળે છે. મુફ્ત અનાજ મેળવનાર એક ભાઈ મારી દરખાસ્ત કરશે. દેશમાં 5 કરોડ આવાસ બન્યા છે. એમાં એક અમારી બેન નૈનાબેન, એ મારા દરખાસ્ત કરનાર વ્યક્તિ છે. એક અમારા ફિશરમેન છે મીનાબેન, એમને ફિશિંગ બોટ માટે લાભ મળ્યો છે. એ મારું દરખાસ્ત કરનાર છે. દેશમાં 10 કરોડ લોકોને કિસાન સન્માન નિધિ મળે છે. એમાંથી એક કિસાન જેઠા બાપા, એ મારી દરખાસ્ત કરી. તો જે પ્રકારે મનસુખભાઈ માંડવિયા હતા, તેમનું કહેવું છે કે અત્યારે તેઓ ફોર્મ ભરવા જઈ રહ્યા છે. એ પહેલાં તમામ મંદિરોની તેઓ દર્શને જઈ રહ્યા છે અને સાથે જ તેમના માટે જે નામાંકન કરનારા છે તે અહીંના સ્થાનિક 4 જે અલગ અલગ મહત્વના પરિબળો છે તે છે. કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, પોરબંદર. અને હવે વાત કરવી છે એ બેઠકની જે ભારતીય જનતા પાર્ટીનો સૌથી જૂનો ગઢ કહેવામાં આવે છે, સૌથી સિક્યોર સીટ કહેવામાં આવે છે. ન કોઈ વિવાદ હતો, ના કંઈ, પણ એક રજવાડાઓ વાળું નિવેદન આવ્યું અને એના પછી આ બેઠક આખા દેશની અંદર ચર્ચાઈ રહી છે. અને એ છે રાજકોટ બેઠક, જ્યાંથી ભારતીય જનતા પાર્ટીમાંથી પરસોત્તમ રૂપાલા ઉમેદવારી કરી રહ્યા છે. અને એમના એક નિવેદને જાણે કે ક્ષત્રિય સમાજની અંદર આગ ચાંપી દીધી છે, વિરોધની આગ. ગઈકાલે રતનપર ગામની અંદર આપણે જોયું મહાસંમેલન, પણ એ બધા વચ્ચે રૂપાલા ફોર્મ ભરવા માટે મક્કમ છે. ભારતીય જનતા પાર્ટી તેમની સાથે ફોર્મ ભરાવવા માટે મક્કમ છે. અને રૂપાલા આવતીકાલે ફોર્મ ભરવા માટે જવાના છે. મોટું ભવ્ય વિશાળ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે. વિરોધની વચ્ચે પણ બહુમાળી ચોકમાં પહેલા સભા સંબોધવામાં આવશે અને પછી રૂપાલા ફોર્મ ભરવા માટે જશે. કેવી તૈયારીઓ છે રૂપાલાના ફોર્મ ભરવા માટેની રાજકોટમાં, હવે જુઓ. રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા આવતીકાલે નામાંકન ભરવા જવાના છે. તેમને લઈને અત્યારે બહુમાળી ચોક ખાતે ભાજપ દ્વારા તૈયારીઓ જે છે તે શરૂ કરવામાં આવી છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે બહુમાળી ચોક ખાતેના છે કે જ્યાં પરસોત્તમ રૂપાલા જે છે તે વિશાળ જે જંગી સભા છે તેમને સંબોધવાના છે અને કાર્યકર્તા જે છે તેમને સંબોધશે. આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે અત્યારે તમામ તૈયારીઓ જે છે તે શહેર ભાજપ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે અને
વિશ્વાસ વિજય સંમેલન જે કહેવાય તે પણ તેઓ સંબોધવાના છે અને હજારો કાર્યકર્તાઓ જે છે તે આ સંમેલનની અંદર હાજર રહેશે અને ત્યારબાદ પરસોત્તમ રૂપાલા બહુમાળી ચોક ખાતેથી કલેક્ટર કચેરી ખાતે પોતાનું નામાંકન ભરવા જે છે તે વાતે ગાતે પહોંચવાના છે. ઉલ્લેખનીય છે કે એક તરફ ક્ષત્રિય સમાજ જે છે તેમનો વિરોધ ચાલી રહ્યો છે અને વિરોધ વચ્ચે પરસોત્તમ રૂપાલા જે છે તે નામાંકન ભરવા જવાના છે. ઉલ્લેખનીય છે કે પોતાની જ્યારે જંગી સભા હશે ત્યારે પરસોત્તમ રૂપાલાની જંગી સભાની સાથે કાર્યકર્તાઓ તેમજ પ્રદેશના અનેક નેતાઓ હાજર રહે તેવી પણ સંભાવના છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જે છે તે પણ ગોઠવવામાં આવશે અને જંગી સભાની અંદર તમામ ભાજપના કાર્યકર્તાઓ સહિતના નેતાઓ જે છે તેઓ હાજર રહેશે અને તેમની સાથે પરસોત્તમ રૂપાલા બહુમાળી ચોકથી એક રોડ શો યોજશે અને ત્યારબાદ કલેક્ટર કચેરીએ પોતાનું નામાંકન ભરશે. કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ. એક બાજુ ભારતીય જનતા પાર્ટી અને પરસોત્તમ રૂપાલા ઉમેદવારી માટે મક્કમ છે. આવતીકાલે જે તૈયારીઓ છે એ અમે આપને બતાવી કે કેવી રીતની તૈયારીઓ, ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાર પછી રૂપાલા નામાંકન ભરવા જવાના છે. પણ એ પહેલા રતનપરની અંદર ક્ષત્રિય સમાજ દ્વારા જે મહાસંમેલન યોજવામાં આવ્યું હતું, 5 લાખથી વધુ ક્ષત્રિયો ભેગા થયા, 19 તારીખ સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું અને એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. આ બધા વચ્ચે પદ્મિની બા કે જે ઘણા લાંબા સમયથી રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે, તેમનું નિવેદન સામે આવ્યું છે કે રૂપાલા નહીં હટે તો પક્ષ વિરોધી વોટિંગના શપથ લેવામાં આવશે. મક્કમ મનોબળ સાથે ક્ષત્રિય સમાજ અડીખમ છે અને રાજકોટમાં મહાસભા યોજવામાં આવી. આંદોલનને લઈને હવે કઈ દિશામાં આંદોલનને આગળ વધારવામાં આવશે? મહિલા આગેવાન પદ્મિની બા રાણા આપણી સાથે છે, એમની સાથે વાત કરીએ. બા, કઈ રીતે આંદોલનને આગળ ધપાવવામાં આવશે? દિવસો વીતી રહ્યા છે, હજી દિવસો વધ્યા છે, કોઈ નિરાકરણ નહીં. અમે તો અહીંયા કાલે મહાસંમેલન જે યોજાયું છે રાજકોટ ખાતે, એમાં અમારી એક જ માંગણી રહી છે કે રૂપાલાભાઈની ટિકિટ કેન્સલ કરવામાં આવે. આ તો હજી ફર્સ્ટ સ્ટેપ છે, હજી આગળ બધા સ્ટેપ બાકી છે. અમારી એકતા જે રૂપાલાભાઈના હિસાબે દેખાણી કે રાજપૂતો હજી જુદા નથી થયા, એક જ ગાંઠે બંધાયેલા છે. એક જ ગાંઠે બંધાયેલા છે, પરંતુ હજી સુધી કોઈ નિરાકરણ નહીં આવે તો શું કરવામાં આવશે? ગઈકાલે જે બેઠક થઈ એમાં નિર્ણય કેવા પ્રકારના લેવામાં આવ્યા છે? એ બધું સંકલન સમિતિ છે એ લોકોએ ડિસાઈડ કર્યું છે કે ચિંતા ન કરો, એમને શપથ લેવડાયા છે. કોઈ પણ હિસાબે રૂપાલાભાઈની ટિકિટ કેન્સલ કરવામાં આવશે. રૂપાલાભાઈની ટિકિટ બને તો કેન્સલ થાય, નહીંતર પછી આ રાજપૂત સમાજ છે એ કાંઈ પણ પગલાં લઈ શકે છે. અત્યારે એકદમ શાંતિથી બેઠા છે, કોઈ પણ કાકરી ચાળો, કોઈ પણ સરકારને નુકસાન કે કશું કરવામાં આવ્યું નથી. છતાં કેમ નથી સમજતા કે કમસે કમ રાજપૂતોએ જે આપ્યું છે તો એક વસ્તુ એ રૂપાલાભાઈની ટિકિટ નથી કેન્સલ કરી શકતા, તો રાજપૂતને એટલું તો આપો. આ તો જે સામાન્ય રેલી હતી, એવું ન થાય કે અમદાવાદથી પછી જે રેલીના બદલે રેલો નીકળે એ દિલ્હી સુધી પહોંચે. જરૂર, એટલે રેલો દિલ્હી સુધી પહોંચે તેવી પણ ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી રહી છે અને આંદોલન છે તે વધુ ને વધુ ઉગ્ર બની રહ્યું છે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. રાજપૂત સમાજ, ક્ષત્રિય સમાજ એક તરફ રૂપાલાની ટિકિટ રદ કરાવવા માટે મક્કમ છે. શું કરવું શું નહીં એ સવાલ કદાચ ભારતીય જનતા પાર્ટીના મનમાં હશે કે આખરે સમાધાન લાવવું તો લાવવું કેવી રીતે? ઘણા બધા પ્રયત્નો પણ કરવામાં આવ્યા છે. આ બધા વચ્ચે ક્ષત્રિય સમાજની અંદર ફાટા પડતા પણ જોવા મળ્યા. પણ ગઈકાલે જે ક્ષત્રિય સમાજ, રાજપૂત સમાજની એકતા દેખાઈ ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ CR પાટીલનું એક નિવેદન સામે આવ્યું છે અને એમાં સંકેત આપવામાં આવ્યા છે કે કદાચ કંઈક નવા જૂની થઈ શકે. તેમણે કહ્યું છે કે ટૂંક જ સમયની અંદર સુખદ સમાધાન આવશે. એમના આગેવાનો સાથે ભારતીય જનતા પાર્ટીના પણ ક્ષત્રિય સમાજના આગેવાનો પણ, મુખ્યમંત્રી શ્રી પોતે, હું, હર્ષ, અમે બધા જ એમની સાથે સંપર્કમાં છે, એમની સાથે વાત ચાલી રહી છે અને એનો સુખદ નિવડો આવે એના માટે અમારા પ્રયત્ન છે જ, અમે એના માટે ગંભીર છીએ. રૂપાલા સામેનો વિરોધ ક્ષત્રિય સમાજમાં વધુ ને વધુ ઉગ્ર બની રહ્યો છે. પાટીલનું કહેવું છે કે ટૂંક સમયની અંદર કોઈ સુખદ સમાધાન આવશે, પણ શું એનો કોઈ ફોડ પડ્યો નથી, રાહ જોવાની છે ને. આ બધા વચ્ચે રૂપાલા સામે કોંગ્રેસમાંથી ઉભા રહેનાર ધાનાણી કહી રહ્યા છે કે હજી પણ સમય છે, મને દિલ્હી મોકલવો છે કે પછી આ સમાધાન લાવવું છે, એવી એક જલદ પોસ્ટ તેમના દ્વારા કરવામાં આવી છે. બીજી બાજુ રૂપાલાના પોસ્ટર્સ પણ ફાટ્યા છે. આખરે ક્યાં શું કેવી રીતે થયું, કોણે શું કહ્યું, જાણીએ હિરેન પાસેથી. હિરેન.
જો એક તરફ ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થઈ ચૂકી છે અને રાજકોટમાંથી પરસોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણીનું નામ કોંગ્રેસે જાહેર કરી દીધું છે. ગઈકાલે અસ્મિતા સંમેલનનો જે વિડીયો હતો એ વિડીયો એમણે પોતાના સોશિયલ મીડિયા પર મૂકી અને એમણે જે શબ્દો લખ્યા છે એમાં અહંકારને ઓગાળવો છે કે મને દિલ્હી દેખાડવું છે એ પ્રકારે પરેશ ધાનાણીએ લખ્યું છે. સાથે તારીખ 16ની સવાર સુધી અહંકાર નહીં ઓગળે તો નહીં તો બપોરે 4 વાગે સ્વાભિમાન યુદ્ધનો શંખનાદ એ પ્રકારના શબ્દો પરેશ ધાનાણીએ પોતાના સોશિયલ મીડિયા પર લખ્યા છે. એટલે કે ત્યાંથી પરેશ ધાનાણીને લોકો ચૂંટી અને દિલ્હી મોકલે એ પ્રકારની વાત તેમના દ્વારા કહેવામાં આવી છે. આ ઉપરાંત આણંદના ચીખોદરા ગામમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ ત્યાં જોવા મળ્યો. ત્યાં જે પોસ્ટરો લાગેલા હતા તે ફાળવામાં આવ્યા. આ ઉપરાંત મોરબીમાં પરસોત્તમ રૂપાલા જ્યાં જવાના હતા એ પહેલાં તેમના આગમન માટેના જે બેનરો હતા એ ત્યાં ફાળવામાં આવ્યા છે. મોરબી છે એ પરસોત્તમ રૂપાલા એટલે કે રાજકોટ લોકસભા વિસ્તારનો જે એક ભાગ મોરબીના પણ આવે છે અને એટલા જ માટે ત્યાં આજે રોડ શો પણ આયોજન કરવામાં આવ્યું હતું. જો કે પરંતુ ત્યાં પહોંચે ત્યાં પહેલાં એમના પોસ્ટર ફાટ્યા હોવાના અહેવાલો અત્યારે મળી રહ્યા છે. હજુ 19 તારીખ સુધી ક્ષત્રિય સમાજ દ્વારા આ જે છે ભારતીય જનતા પાર્ટીને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે 19 તારીખ સુધીમાં જો એમનું નામ પાછું ખેંચવામાં નહીં આવે તો ગુજરાતની તમામ બેઠકો પર એમનો વિરોધ કરવામાં આવશે. એટલે આ વિરોધ વચ્ચે પણ રૂપાલા ફોર્મ ભરવા માટે તો મક્કમ છે. આવતીકાલ માટેની બધી જ તૈયારીઓ થઈ ચૂકી છે. હવે સુખદ સમાધાન શું છે, કેવી રીતનું છે જે પાટીલ કહી રહ્યા છે એ તો આવનારો સમય બતાવશે. અને જો રૂપાલા ચૂંટણી લડે છે તો શું થાય છે એ આવનારા સમયની અંદર ખબર પડશે. પણ આ બધા વચ્ચે ફોર્મ ભરવાનો સિલસિલો ચાલુ છે. પછી એ ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, પંચમહાલના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જસપાલસિંહ જાદવે પણ ફોર્મ ભર્યું અને શક્તિ પ્રદર્શન સાથે તેમણે ફોર્મ ભર્યું હતું, રોડ શો કર્યો અને ત્યારબાદ તેઓ ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. ફોર્મ ભરતા પહેલા તેમણે આશીર્વાદ લીધા હતા, ઈશ્વરના આશીર્વાદ લીધા, માતાજીના આશીર્વાદ લીધા. અને જ્યારે તેમનો રોડ શો થઈ રહ્યો હતો ત્યારે જેસીબીથી એમની ઉપર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. લોકસભા સીટ ઉપરથી રાજપાલસિંહ જાદવે આજે રોજ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે. આપની સાથે રાજપાલસિંહ વાત કરવા માટે છે. રાજપાલસિંહ સાહેબ, ખૂબ ખૂબ અભિનંદન. આપણે ફોર્મ ભરી દીધું છે, શું કહેશો? પહેલી પ્રતિક્રિયા આપણે ફોર્મ ભર્યા પછી આપ શું કહેશો? બસ આજે જે ફોર્મ ભર્યું છે, ફોર્મ ભર્યા સાથે તમે જોયું છે રેલી સાથે જનમેદની હતી જે રેલીનો, એ જ ભવ્યથી ભવ્ય વિજય તો થવાનો છે ને 5 લાખ પ્લસ થવાના. ભવ્યથી ભવ્ય વિજય થવાનો છે એ રેલી જોઈને ખબર તો પડી ગઈ. પરંતુ જીત્યા બાદ આપ પ્રજાના માટે શું શું કામોનો નિશ્ચય લઈને બેઠા છો કે જે પ્રજા માટે લાભદાયી નીવડે? મોદી સાહેબની અનેક યોજનાઓ છે જે નીચે ક્લાસ લેવલ સુધી પહોંચે અને ખેડૂત લક્ષી છે કે શિક્ષણ લક્ષી જે કોઈ કામો છે અમે સાથે મળી કરીશું. તો આ હતા રાજપાલસિંહ, જેઓએ પોતાને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને ત્યારબાદ વિકાસના અનેક કામો કરવા માટેની વાત કરી હતી. હર્ષદ મહેરા, સંદેશ ન્યૂઝ, પંચમહાલ. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ બીજી વખત આ વખતે ચૂંટણી લડી રહ્યા છે ગાંધીનગર લોકસભા બેઠક પરથી અને તેઓ પણ ઉમેદવારી ફોર્મ ભરવાના છે. ત્યારે કેવી તૈયારીઓ છે, એ કેવો દબદબાભેર રોડ શો યોજાવાનો છે અને ક્યાંથી તેઓ જવાના છે, ક્યાં પહોંચવાના છે, શું છે આખો કાર્યક્રમ, જાણીએ કશ્યપ પાસેથી. અમિત શાહ ફરી એક વખત ગાંધીનગર લોકસભા બેઠક ઉપરથી જ ચૂંટણી લડી રહ્યા છે અને ચૂંટણી માટે નામાંકન જે છે તે 19 તારીખે ભરશે. પરંતુ એ પહેલાં 18 તારીખે અલગ અલગ તેમની જે લોકસભા વિસ્તારમાં સમાવિષ્ટ જે વિધાનસભાઓ છે તેમાં તેમના દ્વારા રોડ શો છે તે કરવામાં આવશે અને સવારે 9 વાગ્યાથી આ રોડ શોની શરૂઆત છે તે સાણંદ ખાતેથી કરવામાં આવશે. ત્યારબાદ તે કલોલ ખાતે રોડ શો યોજશે. કલોલ બાદ ઘાટોડિયા, નારણપુરા અને સાબરમતીમાં રોડ શો છે તે તેમના દ્વારા યોજવામાં આવશે. ત્યારબાદ વિરામ લેશે અને બપોર બાદ વેજલપુરમાં એક ભવ્ય રોડ શોનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. એ વેજલપુરનો જે રોડ શો પૂર્ણ થશે અને ત્યારબાદ એક જાહેર સભાને સંબોધન જે છે તે અમિત શાહ દ્વારા કરવામાં આવશે અને ત્યારબાદ 19 તારીખે અમિત શાહ, CR પાટીલ, ભૂપેન્દ્ર પટેલ અને તેમની લોકસભાના જે 2 ઇન્ચાર્જ છે, ક્લસ્ટર ઇન્ચાર્જ અને લોકસભા ઇન્ચાર્જ, એ બંને સાથે રહેશે અને ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે તે નામાંકન નોંધાવા જશે. અને આ બાજુ કોંગ્રેસના ઉમેદવારો પણ નામાંકન પત્ર ભરી રહ્યા છે. ગેનીબેનને નામાંકન પત્ર ભર્યું, ઉમેદવારી પત્ર ભર્યું અને ત્યારબાદ આ બાજુ સુરેન્દ્રનગરના ઉમેદવાર ઋત્વિક મકવાણા પણ ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચ્યા હતા. એમણે પણ ભવ્ય રોડ શો કર્યો અને ત્યારબાદ ઉમેદવારી પત્ર ભર્યું હતું. ઉમેદવારી પત્ર ભર્યા પછી એક જંગી સભા તેમણે સંબોધી હતી અને એ સભા દરમિયાન ઋત્વિક મકવાણા પણ ભાવુક થયા હતા. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આજે એક જ દિવસે બંને ઉમેદવારો છે ફોર્મ ભરવા જઈ રહ્યા છે. બંને તરફથી મોટી માત્રામાં લોકો છે જોડાવાના છે. સાથે એક ભવ્ય રોડ શો તેમજ સભાનું પણ આયોજન કરવાના છે. કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિકભાઈ મકવાણા આપણી સાથે છે. સાહેબ, સૌથી પહેલા આપને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજ આપ પણ ફોર્મ ભરવા જઈ રહ્યા છો, કેવા પ્રકારનો પ્રતિસાદ છે લોકો તરફથી મળી રહ્યો છે, કેવી તૈયારી?
કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારના કાર્યકર્તાઓ તરફથી ખૂબ જ બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળી રહ્યો છે અને માહોલ ઉપરથી એવું લાગી રહ્યું છે કે ચોક્કસપણે આ સીટ ઉપર જીત હાંસલ કરી છે કે પાછલા 15 વર્ષથી સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારને જે પ્રકારે અવગણના કરવામાં આવી છે, ડેવલપમેન્ટ માટેના સ્કોપ હતા, પોસિબિલિટીઝ ઘણી બધી હતી, પરંતુ યોગ્ય પ્લેટફોર્મ ઉપર યોગ્ય રજૂઆતના અભાવના કારણે અહીંયાનો ડેવલપમેન્ટ થયું નથી. હું સુરેન્દ્રનગરના મતદારોને એ ખાતરી આપવા માંગુ છું કે હવેના ભવિષ્યની અંદર સમય બરબાદ નહીં કરીએ. અહીંયાની જે કઈ શક્યતાઓ છે એની દરેક પ્લેટફોર્મ ઉપર યોગ્ય રજૂઆત કરીશું. આપણી સાથે અને અમદાવાદ પૂર્વ બેઠકની વાત કે જ્યાં આગળ ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર હસુભાઈ પર ભરોસો મૂક્યો, હસમુખ પટેલને ટિકિટ આપી છે અને હસમુખભાઈ પણ આજે સવારે પોતાના પરિવાર સાથે ઈશ્વરના આશીર્વાદ લઈ મંદિરે દર્શન કરી પૂજા અર્ચના કર્યા બાદ પહોંચ્યા હતા ઉમેદવારી ફોર્મ ભરવા માટે. તેમના સમર્થકો મોટી સંખ્યામાં એમની સાથે હતા. અમદાવાદ પૂર્વ બેઠક પરથી તેમણે પોતાનું નામાંકન પત્ર ભર્યું. છેવાડાના માનવીના જીવનમાં સરળતા અને સુગમતા લાવીને 25 કરોડથી વધુ લોકોને ગરીબી રેખાથી ઉપર લાવવામાં સફળ રહ્યા છે એવા રાષ્ટ્રની સુરક્ષા, સ્વાભિમાન અને ગૌરવ વધારનારા નેતાઓના માર્ગદર્શન હેઠળ કામ કરતી ભારતીય જનતા પાર્ટીના અમદાવાદ પૂર્વના લોકસભાના ઉમેદવારને 7 લાખ કરતાં પણ વધુ માર્જિનથી જીતવાનો સંકલ્પ પાર્ટીના સૌ આગેવાન, કાર્યકર્તાઓ અને વિસ્તારની જનતાએ કર્યો છે. લોકસભાની સાથે સાથે પક્ષ પલટાઓના કારણે વિધાનસભાની પણ પેટા ચૂંટણી આવી છે. પોરબંદરનું તો અમે આપને બતાવ્યું કે પોરબંદરની અંદર ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા અર્જુનભાઈ. આ બાજુ હવે બીજી બેઠક વિજાપુર બેઠક કે જ્યાં CJ ચાવડાએ પક્ષ પલટો કર્યો અને ભારતીય જનતા પાર્ટીમાં ગયા માટે ત્યાં આગળ હવે પેટા ચૂંટણી આવી છે. કોંગ્રેસમાંથી દિનેશ પટેલ, તો આ બાજુથી CJ ચાવડા પણ નામાંકન ભરવા માટે, ઉમેદવારી પત્ર ભરવા માટે ગયા હતા. 18 સમાજની અંદર મારું નામ છે, ફાધરનું નામ છે, અમારી સેવાઓ બોલે છે, એટલે પાર્ટી અમારા પર વિશ્વાસ. આજ દિન સુધી 50 વર્ષથી ક્ષત્રિયો અમારા ઘરે આવી અને આ વિજાપુરની સીટ જીતાઈ છે ફાધરને સાથે રાખીને, એટલે ક્ષત્રિયો આજની તારીખમાં બી મારી સાથે જ છે. બધા ચૂંટણીની રીતે ચાલતી હોય છે, એમાં સામાજિક સમીકરણો કામમાં નથી આવતા. અત્યારે હાલ લોકશાહીમાં ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસની વિચારધારાના લીધે જે લડાઈ થતી હોય છે ચૂંટણીના મેદાનમાં, એ વિચારીને પબ્લિક ચાલતી હોય છે. હાલ ગુજરાતમાં અને દેશમાં ભારતીય જનતા પક્ષના લીધે જે કંઈ કામગીરી ઊભી થઈ છે અને નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહની નેતાગીરીના લીધે આખા ગુજરાતના લોકો ભારતીય જનતા પક્ષ તરફ વળ્યા છે. ત્યારે એમાં તમામ લોકો, પછી પટેલ હોય, ક્ષત્રિય હોય કે વણિક હોય, બ્રાહ્મણ હોય કે દલિત હોય કે અનુસૂચિત જનજાતિના લોકો હોય, દરેક સમાજ અને દરેક ધર્મના લોકો કોની વિચારધારા સાથે જવું તે નક્કી કરતા હોય છે અને એવો કોઈ એક જ સમાજ એક જ તરફી જાય એવું આ સમાજ શક્ય નથી. ગુજરાતની અંદર ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને હવે ચૂંટણીનો ગરમાવો બરાબરનો જામતો જશે એવું દેખાય છે. માહોલ જામતો હવે દેખાઈ રહ્યો છે અને દાહોદથી પણ એનું એક ઉદાહરણ સામે આવ્યું છે, જ્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મન મૂકીને વરસ્યા. જસવંતસિંહ ભાભોર હોય, કુબેર ડિંડોર હોય, વિજય વિશ્વાસ સંમેલન હતું અને તેમાં પારંપરિક નૃત્ય કરવામાં આવ્યું, રોડ શો કાઢવામાં આવ્યો. હેમલ ફોન લાઈન પર જોડાયા છે, હેમલ પાસેથી વિગતે જાણીએ. હેમલ, બિલકુલ હેમલ, માહિતી બદલ આપનો આભાર. અને આગળ વાત કરવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેરળની અંદર આજે ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા અને ત્યાંથી રાહુલ ગાંધી પર તેમણે આકરા પ્રહાર કર્યા છે, કારણ કે અમેઠીથી રાહુલ ગાંધી આ વખતે ચૂંટણી નથી લડી રહ્યા, ગઈ વખતે હારી ગયા હતા અને એ જ વાતને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આકરા પ્રહાર કર્યા. कांग्रेस के एक बड़े नेता जिनको यूपी में अपनी खानदानी सीट पर इज्जत बचाना मुश्किल हो गया है और उन्होंने केरला में अपना नया ठिकाना बना लिया है.
चुनाव जीतने के लिए यहां कांग्रेस ने उस संगठन के पॉलिटिकल विंग से बैकडोर समझौता किया है जिसको देश में देश विरोधी प्रवृत्ति के लिए बैन किया गया है। માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી છે, પણ એની સાથે સાથે હજી પણ માવઠાનું જોર ઓછું થશે પણ સાવ એ જોખમ ટળ્યું નથી એવું હવામાન વિભાગનું કહેવું છે। સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં હજી પણ છૂટો છવાયો કમોસમી વરસાદ પડી શકે છે। કચ્છ, બનાસકાંઠા, પાટણમાં હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે, તો મોરબી, દ્વારકા, જામનગરમાં પણ વરસાદ થઈ શકે છે।